જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આપણે સૌ લોકો પુરુષોત્તમ માસમાં કાઠાગોરનું પૂજન કરતા હોઈએ છીએ. કહેવાય છે કે પરણી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે કાઠાગોરની પૂજા કરે છે કે જેનાથી તેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે. કુંવારી કન્યાઓ સારા ઘર અને વરની પ્રાપ્તિ માટે કાઠાગોરનું વ્રત કરે છે અને આ પૂજન કરવાથી કન્યાઓને મનગમતો જીવનસાથી મળે છે. તો આશા છે કે આપ સૌ લોકો પણ કાઠાગોરનું પૂજન કરતા હશો, વાર્તા સાંભળતા હશો અને પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથા પણ સાંભળતા હશો. તો આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો 6થો અધ્યાય સાંભળીશું. સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા પણ સાંભળીશું કે જેનું નામ છે ધનબાઈ મનબાઈની વાર્તા. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી દેજો. હવે મિત્રો, આપણે સાથે મળીને કથા વાર્તા સાંભળીએ. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો 6થો અધ્યાય. શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું દુઃખદ વર્ણન. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠો, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ ભગવાન શ્રી વિષ્ણુ મલમાસને પોતાની પાછળ રાખી ગોલક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગોલક પહોંચ્યા અને શ્રી વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળ ઉપર ઊભા થઈ ગયા અને તેમને વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા અને તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. આ વ્યાપક ગુણોથી પર અવિનાશી અવકારી ભક્ત સમક્ષ પ્રગટ થનાર અને ગોવાળોનો વેશ ધારણ કરનાર ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃત્યવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાનને શ્રી વિષ્ણુ ભગવાનને સિંહાસન પર બેસાડ્યા અને પછી પૂછ્યું કે આ ધ્રુજી રહેલો કોણ છે? અહીં શા માટે આવ્યો છે અને કેમ રડે છે? શ્રી વિષ્ણુએ સિંહાસન પરથી ઊભા થઈને મલમાસની વિતક કથા કહેવા માંડી કે હે કુંજ બિહારી, હે મુરલીધર, ઘનશ્યામ, આ મારી સાથે આવનારને લોકો અધિક માસ કહે છે. એને મોટું દુઃખ એ છે કે એનો કોઈ સ્વામી કે કોઈ અધિષ્ઠા દેવ નથી. સઘળા તેને હાંસી ઉડાવે છે અને એ કારણે ભારે વ્યાથપ ભોગવી રહ્યો છે. કોઈ દયાળુએ એને મારી પાસે મોકલ્યો. એણે એનું દુઃખ મને જણાવ્યું, પણ એનું દુઃખ હું દૂર કરી શકું એમ ન હોવાથી આપ જેવા દીનદયાળ પાસે લાવ્યો છું. મને આશા છે કે આપના શરણે આવેલને આપ ઉગારશો અને એમ થતાં મારું આવવું પણ આસાર્થક થશે. તો હવે મલમાસની અધિક માસની ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે શરણ આપે છે તેની કથા આપણે આગળના અધ્યાયમાં સાંભળીશું. ઇથી શ્રી બ્રહ્મ નારદ પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું દુઃખદ વર્ણન નામનો 6થો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો હવે આપણે પુરુષોત્તમ માસ નિમિત્તે વાર્તા સાંભળીએ કે જેનું નામ છે ધનબાઈ મનબાઈની વાર્તા. ધારા નગરીનો રાજા ભોજ ઘણો જ દયાળુ, પરોપકારી અને પ્રજા પ્રેમી હતો. રોજ રાતે વેશ પલટો કરીને નગર સરસા જોવા નીકળતો અને પ્રજાના સુખ દુઃખ જાણતો. આ નગરીમાં 2 બાઈ રહે. બંનેના ઘર સામસામે. એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ. બંને ધર્મ ધ્યાન કરે. વ્રત તપ કરનારીએ ધનબાઈ તો રાજા ભોજને પ્રભુની જેમ માને. ઉઠતા સૂતા ભોજનું નામ લે. જ્યારે મનબાઈને પહેલા પ્રભુ અને પછી રાજા ભોજ. એવામાં અધિક માસ આવ્યો. ધનબાઈ મનબાઈએ વ્રત આદર્યા. બંને શિક્ષાપરમાં સ્નાન કરવા જાય, વાર્તા સાંભળે અને પછી પ્રાર્થના કરે. અને ધનબાઈ બોલે કે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મને ફળજો. રાજા ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ પ્રાર્થના બોલે કે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, આધિ વ્યાધિ ઉપવાદી ટાઢ શ્રદ્ધા છે,
તું જ નામ પર મને ફળજો. નંદ ગોપાળ રોજ આ પ્રમાણે બને છે. એકવાર રાજાની દાસીએ આ પ્રાર્થના સાંભળી. એણે જઈને રાજા ભોજને વાત કરી તો રાજા ભોજે જાતે આવીને ખાતરી કરી. એણે નિશ્ચય કર્યો કે પોતાનું નામ લઈને પ્રાર્થના કરતી બાઈને 7 પેઢીનું દળદાર પીડાવલું તો જ હું રાજા સાસો. બીજા દિવસે ધનબાઈને રાજના તેડા આવ્યા. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. હરખાતી આવી રાજ દરબારમાં અને રાજાને પ્રણામ કર્યા. એણે એમ કે રાજા, હમણાં રાજા ભોજ સોનામોહર ભરેલી થેલી આપશે. જિંદગી આખી ખાય તોય નહીં ખૂટે. પણ રાજા ભોજે તો સોનામોહર કે હીરા માણેકના બદલે ધમળું કોળું આપ્યું. બિસારી ધનબાઈ તો નિરાશ થઈ ગઈ. એના બધાય સપના તૂટી ગયા. એ તો કોળું લઈને લૂતામણી પાછી ફરી. રસ્તામાં ધનબાઈ વિચારે છે કે કોળું જોઈને ફળિયામાં બધા મારા દાઢ કાઢશે. રાજા જેવો રાજા રીઝ્યો અને ઇનામમાં આપ્યું કોળું. મસ્કરીના ભયથી ધનબાઈએ એ કોળું કાશિયાને 4 આનામાં વેચી દીધું. ધનબાઈ કોળું વેચીને ગઈ પછી તરત મનબાઈ ત્યાં આવી અને એ કેળા લેવા આવી હતી. પણ કોળું જોઈને એણે વિચાર કર્યો કે કોળું જ લઈ જાવશે. છે મોટું, થોડું હું ખાઈશ, થોડું ફળિયાના છોકરા ખાશી. એને 6 આનામાં કોળું લીધું અને આવી ઘરે સરી લઈને જ્યાં કાપ્યું તો ખણન કરતી સોનામોહર વરસી. મનબાઈ તો આભીસ થઈ ગઈ. નક્કી આ પુરુષોત્તમ પ્રભુની કૃપા છે. મનબાઈ તો હસના આંસુ સાધતી પ્રભુના જપવા લાગી. એ 5 સોનામોહર વટાવીને સીધો સામાન લઈ આવ્યો અને 108 બ્રાહ્મણને નોતરા દીધા. બીજા દિવસે બ્રાહ્મણોને જમાડી વસ્ત્રદાન દીધા. 21 રૂપિયા દક્ષિણામાં આપ્યા અને બ્રાહ્મણો મનબાઈનો જય જયકાર બોલાવા લાગ્યા. આ જયનાથ સાંભળીને રાજા ભોજ નવાઈમાં ડૂબી ગયો. જયનાથ તો ધનબાઈનો થવો જોઈએ, તો પછી મનબાઈનો કેમ થાય છે? તપાસ કરતા આખી વાત જાણવા મળી. ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખો ઊંડી ગળી ગઈ. ભગવાન ભૂલે ને ભૂખ ભજ્યો એનું આ પરિણામ હતું. એમ કરતા બીજો અધિક માસ આવ્યો અને આ વખતે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ પ્રભુને ભજ્યા અને એનું દારિદ્રતા દૂર થયું. અમૃત માસ આખો ભજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અંતરથી કરે આરાધના તો ઉતરે દિવ્યમાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને પડ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વિડીયો જોનાર સૌ કોઈને ફળજો એવી જ આપના શરણોમાં પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે જે ભગવાનને મૂકીને માણસની આશા રાખે છે તે નિરાશ થાય છે, પણ જે અન્ય ભાવે ઈશ્વરને ભજે છે તેના પર પ્રભુની કૃપા અવિરત વરસે છે. માણસે ક્યારેય સંસારની ભૌતિક સત્તા કે વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન રાખવો જોઈએ. સાસુ સુખ અને સંપત્તિ આપનાર તો ઈશ્વર જ છે. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો 6થો અધ્યાય સાંભળ્યો. સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા પણ સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે સાંભળી હશે અને આગળ પણ સાંભળતા રહેશો. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા નવા વિડીયો આપ સૌને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.